ભદ્રાઈ વછરાજાની છે અને એમનું નામ રશ્મિ ઝા છે. હું રાજકોટથી આવું છું, રશ્મિ સુરતથી આવે છે. મનીષભાઈ રહી ગયા અમદાવાદ. મનીષભાઈ તો આપના લોકોની સાથે જ રહે છે. અમે સામે બેસતા હોઈએ છીએ. અચ્છા, વાહ વાહ. સારું, તો આપની સાથે પણ મને બેસવાનો ક્યારેક લાભ મળશે. પ્રોગ્રામ થવાનો છે એના વિશે થોડી ઇન્ફોર્મેશન. હા, શિક્ષક છું ને એટલે ઊભા થઈ જાઉં. સૌને આવકારું છું. આ આખું આયોજન તો ZK ગ્રુપનું છે અને એ આયોજનની પાછળનો ઉદ્દેશ બહુ સારો છે. ઉદ્દેશ એવો છે કે આપણા સમાજની અંદર અમુક પ્રશ્નો એવા હોય છે કે જે પ્રશ્નો ક્યારેય ઘરમાં કે નજીકના મિત્રો સાથે ચર્ચી શકાતા નથી અને પરિણામે સમાજની અંદર ઘણા બધા ડિસ્ટર્બન્સીસ ઊભા થાય છે. આપણે રોજ વાંચીએ છીએ છાપામાં કે બાળકો હોય, તરુણો હોય, યુવાનો હોય, એની કોઈ મિસબિહેવિયર જેને આપણે કહીએ છીએ એ સાયકોલોજીકલી મિસબિહેવિયર નથી, પણ એમની પાસે જે ઓછું જ્ઞાન છે એને કારણે તેમણે જે બિહેવિયર કરે ને આપણે એવું ગણીએ છીએ. અને આ જે આખો ટ્રેન્ડ છે જેમાં હું મારા શરીરની આખી ઓળખાણ મેળવતો નથી. જન્મું ત્યારથી લઈને પરણી જાઉં અને મારે ઘરે સંતાન આવે ત્યાં સુધી મને ખબર નથી હોતી કે મારો જન્મ કેમ થયો. માતા પિતાને પણ મુશ્કેલી પડે છે કે કદાચ બાળક અચાનક આવીને એમ કહે કે મારો જન્મ કેમ થયો તો શું જવાબ આપે. શિક્ષકોને તો વધુ તકલીફ પડે છે. પરિણામ એવું બને છે કે શિક્ષકો ઇવન રિપ્રોડક્ટિવ સિસ્ટમ જેને આપણે કહીએ પ્રજનન તંત્ર પણ શીખવતા નથી. સિલેબસમાં હોય તો બીજા તંત્રો શીખવે છે અને આ તંત્ર વિશે કાં તો બોલતા નથી, કાં તો તમે કરી લેજો એવું બોલે છે. પરિણામ એવું થાય છે કે એના વિશે વધુ પ્રશ્નો થાય છે. જેના વિશે તમે વાત કરવી જોઈએ ન કરો એટલે પ્રશ્નો વધુ સર્જાય અને એમાંથી કેટલી બધી મૂંઝવણો. અને મનોવિજ્ઞાન એવું કહે છે કે જે વસ્તુ તમને વિજ્ઞાનની દ્રષ્ટિથી નથી સમજાતી એની વિકૃતિ તમારા સુધી તરત જ પહોંચે છે. એટલે પરિણામે આપણે એક્સપેરિમેન્ટેશન ઉપર યંગસ્ટર જતા રહ્યા છે. અનરેસ્ટ વગેરે જે આપણે કહીએ છીએ એનું મૂળ કારણ એ છે કે પોતે કોણ છે, હુ એમ આઈ, વાય એમ આઈ હિયર, આવા પ્રશ્નોના જવાબ કોઈ આપ્યા નથી. એમાં એક બહુ મોટી વાત થતી હોય તો સેક્સ્યુઅલ કન્ફ્યુઝન્સ ઊભા થાય છે. એટલે કે જાતીય વ્યવહારો એવા વિચિત્ર પ્રકારના સમાજમાં બની રહ્યા છે કે જેની સામે સમાજને બહુ મુશ્કેલી છે. તાજેતરના ઇવેન્ટ્સથી આપ સૌ જાણીતા છો કે વાઇફ સ્નેપિંગવાળા જે મુદ્દાઓ ચાલે છે એ ધીમે ધીમે કરતાં આપણા મીડિયા દ્વારા એટલા બધા બહાર આવ્યા છે કે લોકોને આશ્ચર્ય થાય છે. અચ્છા, આવું છે, ગુજરાતમાં છે. ધીમે ધીમે સુરતથી શરૂ થયું તો રાજકોટ, વડોદરા, નાનકડું વિરમગામ, એમાંથી પણ લોકો બહાર આવવા લાગ્યા. આનું મુખ્ય કારણ કાંઈ જ નથી, મને મારા શરીરનો પરિચય નથી. એ પરિચય મેળવવા માટે હું મારા શરીરને ન સમજું એટલે બીજાના શરીર તરફ ધસું છું. આ નાનકડું જે કન્ક્લુઝન અથવા તો આપણે તારણ કહીએ એને આમ કહીએ કે આપણે શબ્દ દે આપવો છે, સમજાવવો છે, એવા ભાવથી આજનો કાર્યક્રમ છે. આજે એક પુસ્તકનું વિમોચન છે. ખરેખર મેં આજથી 38 વર્ષ પહેલાં સેક્સ એજ્યુકેશનમાં ડૉક્ટરેટ કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડૉક્ટર અલીભાઈ દેસાઈ અને ડૉક્ટર DA ઉચાટ મારા ગાઈડ હતા. 38 વર્ષ પહેલાં મેં કર્યું અને એ તો બહુ જ એક્સપેરિમેન્ટલ રિસર્ચ હતું, રિસર્ચ મેથોડોલોજીના ભાગરૂપે. પણ એ વખતે મને પોતાને અનેક પ્રશ્નો હતા. એમાંથી મને વિચાર આવ્યો કે આ ઉપર હું PhD કરું અને બહુ જ દિલથી એ PhD કર્યું. વિચાર એવો આવ્યો કે કોણ આપે જાતીય શિક્ષણ ને કેમ આપે ને શા માટે ને એવું કશું નથી કરવું, આપવું જ છે. તો 8મા ધોરણ, 9મું ધોરણ, 10મું ધોરણ એટલે કે 13+ એજ ગ્રુપ, 13 વર્ષથી ઉપરના, એને આપણે એવું મટીરિયલ બનાવીને આપીએ કે જે મટીરિયલ પોતાની મેળે વાંચે, જેની અંદર ફૂલ્લી સાયન્ટિફિક જ બાબત હોય છતાં જાતીય શિક્ષણને લગતી બધી જ માહિતી, શારીરિક માહિતી હોય, સામાજિક માહિતી હોય, સાંવેગિક હોય, બધી જ વિગતોને આપણે એમાં
સાથે લઈએ. એને પરિણામે જે મેં તૈયાર કર્યું એને સેલ્ફ લર્નિંગ મટીરિયલ કહેવાય રિસર્ચની ભાષામાં, એનું પુસ્તક થયું. એટલે ગુજરાતી પુસ્તક તમારી જાતને ઓળખો એવું તો વર્ષોથી બહાર પડી ગયેલું છે. એની 12-13 જેટલી આવૃત્તિ થઈ ગઈ છે. ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આખા ગુજરાતમાં પોતાના સેન્ટર ઉપર એની કોપીઝ આપી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોતાના શિક્ષણ વિભાગ દ્વારા એક બીએડ કોલેજમાં આ પુસ્તક પહોંચાડ્યું. પણ મુદ્દો એવો આવીને ઊભો રહ્યો છે કે ધીમે ધીમે આપણે ઇંગ્લિશ મીડિયમ તરફ વધુ ઢળી રહ્યા છીએ અને પ્રશ્નો પણ ઇંગ્લિશ મીડિયમમાં જે સંતાનો છે એના વધુ હોય છે. કારણ કે સામાન્ય છાપ એવી છે કે દે આર લેસ કંટ્રોલ્ડ બાય પેરેન્ટ્સ અને એને પરિણામે એના પ્રશ્નો ઘણા થાય છે. એટલે મનીષભાઈનો ઉત્સાહ કે એને ઇંગ્લિશમાં પબ્લિશ કરીએ. એ ઇંગ્લિશ બુક નો યોર સેલ્ફ એ આજે લોન્ચ થશે. એમાં પણ વિચાર એવો આવ્યો કે ખાલી પુસ્તકનું વિમોચન ન કરીએ. કારણ એ કે નેચરલી પુસ્તક વિમોચનમાં સાદી સીધી વાત થાય, બધા લેખકની પ્રશસ્તિ કરે અને પુસ્તક ન વાંચ્યું હોય તો પણ પુસ્તક વિશે સારી સારી વાતો કરે. એટલે એમ નક્કી કર્યું કે આપણે પેનલ ડિસ્કશન રાખીએ અને એ પેનલ ડિસ્કશનમાં સેક્સ એજ્યુકેશનના મુદ્દાની ચર્ચા કરીએ. એટલે ગાયનેકોલોજિસ્ટ શું હેલ્પ કરી શકે, કારણ કે બાળકના જન્મથી શરૂઆત થાય, સ્કૂલ વગેરેમાં જાય તો સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ શું મદદ કરી શકે, અને રિસર્ચના એક સ્કોલર તરીકે હું એના વિશે વાત કરું. એટલે પેનલ ડિસ્કશન છે 3 વ્યક્તિઓ વચ્ચે અને એ બહુ જ ઇન્ફોર્મલ રહેવાનું છે. અમે ઇન્ટ્રોડક્ટરી વાત કરવાના છીએ, પછી 1 by 1 પ્રશ્નો પૂછાશે, પછી ઓડિયન્સ પ્રશ્ન પૂછશે અને એના છેડે 5-1 મિનિટમાં પુસ્તકનું લોકાર્પણ થશે. આ ધીસ ધ બ્રીફ ઓફ ધ ડે. આપના પ્રશ્ન હોય તો વેલકમ કરું છું. એમ કહેવાય કે આની કોઈ એજ ગ્રુપ નથી. આપણે સમજવાનું, અમે આજે સમજાવવાનો એ પ્રયત્ન કરવાના છીએ કે પ્રશ્ન પહેલો જ્યારે તમારું બાળક સાવ નાનકડું રીખતું હોય, 1.5, 2, 3 વર્ષનું હોય, એ પૂછી પાડે ત્યારથી તમારે એની સાથે સાચી વૈજ્ઞાનિક માહિતી શેર કરવી જોઈએ. જેમ મેં આપને કહ્યું કે આવીને બાળક કે મારો જન્મ કેમ થયો, બરાબર, કેમ તો કે એને કોઈ શેરી મિત્રએ કહ્યું. શેરી મિત્રએ કહ્યું તને ખબર છે? મને તો ખબર છે હું કેમ જન્મ્યો. એટલે ક્યુરિયોસિટી ત્યાંથી ઊભી થાય અને એ મમ્મી પાસે આવીને બોલે, મમ્મી તને ખબર છે મારું? એટલે મમ્મી ગભરાઈ જાય, જવાબ શું દેવું. ત્યાંથી શરૂઆત થાય. સાયકોલોજી એમ કહે છે કે 3 વર્ષની ઉંમરે તમને 10 વિચારો આવે તો એમાંથી 7 વિચારો તમારા શરીર સંબંધી આવે છે. 3 થી 7 વર્ષ. કારણ કે એને શરીર વિશે માના ગર્ભમાં સચવાઈને બેઠેલું બાળક જ્યારે બહાર આવે ત્યારે સડનલી સભાન થાય છે. એટલે જ્યારે પહેલો પ્રશ્ન પૂછાય ત્યારથી શરૂ કરાય. આ પુસ્તક છે એ રીડેબલ છે, એટલે હું એમ માનું છું કે રીડેબિલિટી આવી જાય ત્યારથી આ પુસ્તક કામ લાગે. અમારો જે આપવાનો રિસર્ચનો આઈડિયા હતો એ 13 વર્ષથી ઉપરના 13+ એજ ગ્રુપ માટે. પણ હું આપને એમ પણ કહું કે સિનિયર સિટીઝનને આમાંથી ઘણી માહિતી મળે. 2-3 સંતાનોના માતા પિતાને પણ ખબર નથી હોતી કે આપણે કઈ પ્રક્રિયાથી સંતાનો પેદા કર્યા છે. એને પણ આમાંથી વૈજ્ઞાનિક માહિતી મળે. આ આઉટરાઇટ સાયન્ટિફિક બુક છે, પણ 1-to-1 ટોક કરી હોય એ ભાષામાં લખેલી છે. હું વિદ્યાર્થી સાથે વાત કરું છું એમ લખેલું છે. એટલે કોઈ બીજો આવીને કહે છે એવું નહીં. એટલે તમારા બુકમાં રિયલ એક્સપિરિયન્સીસ બધા શેર કરેલા? મારા એક્સપિરિયન્સીસ કરતાં સાયન્સ શેર કર્યું છે, પૂરેપૂરું સાયન્સ. હું આપને ટૂંકમાં કહું, એક બાળક જન્મ્યું, પછી એ કિશોર થયો, પછી એ તરુણ થયો, પછી એ યુવાન થયો, પછી એ પુખ્ત માણસ બન્યો, પતિ બન્યો કે પત્ની બન્યો, ત્યારે એને જે બાળક જન્મે એ આખું સાયકલ આવી જાય. આ સેક્સ એજ્યુકેશન છે. On a scale of sir, on a scale of 1 to 10, where do you think we are standing today? Where do we Stand today as far as this knowledge? this knowledge is concerned? Yes. We are very poor in this condition. One thing is very certain that in our society we have already neglected such talk, even in home environment. See, you know and we know very well that if a child comes without chaddi, then we shall say shame, shame, shame.
from that case itself, the child will understand that there is something in the lower part of the body which shows the shame. અને ત્યાંથી એનો સંકોચ શરૂ થાય છે. હવે in the society there is no way who can give કે આ shame કેમ કહેવાય બેટા. બાકી તમે જુઓ તો if you know very well, સ્વિમિંગ પુલની અંદર લોકો બિકીની પહેરીને હોય જ છે. તમે ફોરેન કન્ટ્રીઝમાં જાઓ તો બીચ ઉપર બધા બેઠા જ હોય, સૂતા જ હોય છે. પણ પરિસ્થિતિ એ થયું કે આપણા સમાજમાં ખાસ કરીને ફોરેનર્સ હતા ત્યારથી આપને કદાચ ખ્યાલ હશે, યુ માઇટ બી નોઈંગ કે ઇન ઓલ્ડ ડેઝ આ ટેબલના પાયા પણ ખુલ્લા ન રહેતા, એને પણ કપડાના, Even કારણ કે British, પગ ન એ પગ British છે used to cover them. એટલે પગ ન દેખાવા જોઈએ. એવી સાયકોલોજીને લઈને આપણે લોકોએ એવું કરી દીધું. બાકી આમ જુઓ તો ઇન્ડિયન કલ્ચરમાં તો આનો બહુ સ્વીકાર છે. કામસૂત્ર આપનારા બાદશાહ અને આપણા જ ઋષિ છે. એટલે નથી એવું નથી. આપણી જે 64 કલાઓ છે એ 64 કલાઓની અંદર આને સ્થાન છે. So ये जो complications है, anxieties, what are the 3 or 5 most popular anxieties? You may say. Yes. एक्चुअली ना मैम क्या होता है कि जिस चीज़ पे किसी भी सिचुएशन, जैसे कि यहाँ पे यंग क्राउड भी बैठा है कि जो 30 के अंडर है या 35 तक है, राइट, तो आप बहुत सही से अभी समझ पाएंगे क्योंकि आप इस एज में हैं. लाइक कि शादी तो करनी ही है, राइट. अब क्यों करनी है ना, इस चीज़ को कोई सुनना ही नहीं चाहता, राइट. हम चाहते हैं कि ये सवाल ही ना पूछा जाए, राइट. जो हमसे पहले जन्मे हैं उसमें हमारा कोई रोल है नहीं, राइट. कोई 65 का उसमें हमारा कोई रोल नहीं है. बट जस्ट बिकॉज कि वो पहले जन्मे हैं और उन्होंने हमसे पहले ही कुछ चीज़ें की है क्योंकि उन्हें करना ही था, उनकी जर्नी में ये आया. अब वो कहते हैं कि ये सवाल कौन सा होता है, सब करते हैं. अब इससे बड़ा इनके पास जवाब क्या होता है, क्योंकि तुम अकेले रह जाओ, कोई जवाब नहीं. आप समझ रहे हैं, ये शादी करने का कोई जवाब है ही नहीं. इससे बड़ा क्या जवाब आता है, बूढ़े होके क्या करो. अब जो 30 साल का है वो बूढ़ा होके क्या करेगा, ये सवाल कितना बूढ़ा है. मतलब कोई एक्चुअल कॉन्वर्सेशन नहीं चाहते हम. जिस चीज़ का भी हम एक्चुअल कॉन्वर्सेशन नहीं चाहते, हम भागते हैं, वहाँ पे क्या होगा, कुछ और उसे कवर करने के लिए पर्दा लगाया जाएगा. We are avoiding, shying away. एग्जैक्टली. हम बहुत सारे और किस चीज़ को अवॉइड करते हैं. यही कोई पूछ ले कि रोटी कैसे बनानी है तो आपको पता है, आप उस पर बात करेंगे. इस बिजनेस में कैसे आया जाए आप उस पर बात करेंगे. लेकिन इस पे आप बात क्यों नहीं करेंगे, जो हमारी कमजोरी है उससे हम भागते हैं. कमजोरी से भागना हमारी हर चीज़ की एक जड़ बन जाती है कि कहीं ना कहीं कुछ अपने ढंग से कोई ढूंढ लेगा, कुछ कवर कर लेगा, उसे दबाएगा. और जब तक ये दबाया जाएगा कहीं ना कहीं ये ब्लास्ट बन के फूटेगा, राइट. मुझे लगता है कि ये चीज़ अगर हम समझ लें, टू नो योर सेल्फ, होश में आने की चीज़ है, सच को समझने की. क्योंकि ये जो सेक्स एजुकेशन या सेक्सुअलिटी है, ये मैं आपसे बात करूँ तो आपको भी लगेगा कि हाँ ये आप भी जानते हैं कि ये प्रकृति की बहुत निजी वृत्ति है. ये कोई बाहर से आई वृत्ति नहीं है, बहुत निजी वृत्ति है संसार चक्र को आगे ले जाने के लिए. और इस पे इतना बड़ा तो क्या है कि व्यक्तित्व को उजागर करने के लिए ब्रह्मचार्य को सबसे बड़ा क्यों बना दिया जाता है. क्यों इस पे हमेशा, जैसे कि अब आप किसी से बात करते हो सुनते हैं तो कोई कहता है कि ये लड़कियां जो है तुम्हारे साथ ट्रिप पे जा रही है बट ये तुम्हारी बहन जैसी है. क्यों क्यों मुझे मानना पड़ेगा कि ये मेरे भाई जैसे हैं. मैं तो चाहती हूँ कि मैं अपने भाई को भी भाई ना मानूं, मैं उसे इंसान मानूं. दो लोग बात कर रहे हैं क्योंकि ये 20% ही है, बट हमने 80% हटा के 20% कर दिया. अब जब इंसान ये कह रहा है कि तुम इनको बहन मानना, तो आप समझ रहे कि वो क्या नहीं करने के लिए कह रहा है, राइट. तो वासनाग्रस्त कौन है, जो ऐसी बातों को अवॉइड करने की बात कर रहा है, बाकी तो है ही नहीं. तो भाई जो चीज़ है उस पर स्वस्थ बात करो ना. सही से बात करेंगे तो कंफ्यूजन नहीं होगी, कंफ्यूजन नहीं होगी तो कोई इधर से इधर भटकेगा नहीं, डर के मारे कुछ गलत नहीं कर लेगा, खुद को समझेगा, उसे कुछ चेंजेस फील हो रहे हैं उसे भी देखेगा और उसे समझेगा तो उसे मैनेज भी करना सीखेगा. इसके कॉन्सिक्वेंसेस क्या है? इसके कॉन्सिक्वेंसेस ये आते हैं
जो आप देख रहे हैं, मुझे लगता है कि मुझसे ज़्यादा तो आपको पता है, क्योंकि हम इसी सोसाइटी में हैं। लॉ एंड ऑर्डर और ये क्राइम में कितना मतलब नहीं, बेसिकली मैं आपको आई विल टेल यू कॉन्सिक्वेंसेस क्या है। एक छोटी सी बात है, बहुत फेवरेट वर्ड है, आज बहुत चर्चा हो रही है, एप्स्टीन फाइल। क्या है उसमें, हमको मालूम है? किसी को नहीं मालूम, ठीक है, किसी को नहीं मालूम। लेकिन वो एप्स्टीन फाइल बोलो सतर्क हो जाते हैं। कल कोई कह दे कि भद्रायु भाई का नाम एप्स्टीन फाइल में है तो मेरे ऊपर तो बड़ी चौकड़ी लग जाएगी। बस दिस इज द कॉन्सिक्वेंसेस। Without getting the real understanding of the subject, we label a person. One thing is certain. And what Rashmi said, Madam, I may tell you that ठीक है, ब्रह्मचर्य और छोड़ो, आप अपने बच्चे को पाचन तंत्र के बारे में बता सकते हैं। चबाना है तो धीमे चबाओ, इतना स्लो रहो तो डाइजेस्ट होगा, उसमें लाल रस झड़ेगा, ये सब बताते हो। रेस्पिरेटरी सिस्टम के बारे में बताते हो। लेकिन हमारे घर में हमारी बेटी जब मेंस्ट्रुएशन साइकिल में से पसार होती है तो किसके साथ डिस्कस करती है? कौन कहता है? पहले क्यों नहीं कहा जाता था? कोई बोलता है कि पहले भी हुआ, बच्चे हुए, कुछ जरूरत नहीं। पहले ऐसा था, हम संयुक्त कुटुंब में रहते थे, तो एक छोटी बच्ची को कोई बड़ी बहन अपने तौर से कह देती थी। अभी हमारा कुटुंब तो ऐसा रहा नहीं, इनमिन और दिन हो गए। एंड बच्चे को जब घर में से माता पिता से ये बात नहीं समझ में आती तब वो शेरी में जाते हैं और वहां से शेरी साहित्य शुरू होता है, क्योंकि वो मेरे पीयर ग्रुप हैं। मैं किसको पूछूंगा? मेरे साथ जो पढ़ता है उसको पूछूंगा, वो कितना जानता है मेरे जैसा। लेकिन जब मैं पूछूंगा कि तुझको मालूम है हमारा जन्म कहाँ हुआ, he feels that I am higher knowledgeable than the person. So in a day or two, he will add all masala in the material and come back to me on the second day, and I will be surprised. और वहाँ से जन्म होता है कि let me experiment. हमारे नुक्कड़ के छोर पर लड़कियाँ हैं, उसको छेड़ना चाहिए, कौन सिखाता है? कौन सिखाता है? कोई नहीं सिखाता। तो आपकी बुक पढ़ के क्या लगता है कि थोड़े केसेस और वो सब नॉलेजेबल होंगे, उनको पता चलेगा? वी होप सो, કારણ કે આપણે સારું કામ કરવા નીકળ્યા હોઈએ તો અપેક્ષા તો સારી જ રાખીએ। અમે એવું માનીએ છીએ, बहुत अच्छी तरह से हम समझते हैं। My research also proved that if the methodological aspect of our body is going to be understood, तो definitely आपकी समझ बढ़ेगी, तो आपका जो confusions है वो कम होगा। What is the difference between Kama Sutra and your book? You cannot compare both books. Kama Sutra is a book for male and female, specifically male and female. I don't say husband and wife because it doesn't restrict you whether you should be husband and wife. You can be male and female. And Kama Sutra explains all asana of going for the sexual practice in the bed. Here there is no discussion of such things. Absolutely no. But I can tell you that if you understand with this book or these days, you can very well digest Kama Sutra when time comes. जो आप पूछ रहे हैं वो सही बात है, लोग कामा सूत्र की बात जानते हैं, अंदर क्या है कोई नहीं जानता। और आज हम पैनल डिस्कशन में वो करने वाले हैं कि हम किसके ऊपर भार दे रहे हैं। जैसे रश्मि ने बताया कि आपको मैरिज करना है। मैरिज क्यों करना है? वंश आगे बढ़ाना है। वंश बढ़ाना मीन्स क्या है? रिप्रोडक्शन करना है। रिप्रोडक्शन के लिए मैं मेल हूँ तो मेरे को एक फीमेल की जरूरत है। वो जरूरत पूरी करने के लिए मुझे पढ़ना जरूरी है, राइट? देन स्टार्ट्स, इफ आई एम नॉट अंडरस्टूड अबाउट माई बॉडी, if I have not accepted the entire body of my wife, I will practice all asana in my way. If you want to be more scientific in the bed, you may go to Kama Sutra. This book is not for that. Clear? Sir, how is this our new education policy addressing this issue? I am sorry to say, no, our education system, entire system,
I can't say, but Do you think our culture is the barrier, one of the most barrier of having these educational systems, including what you are talking about? Do you think? હું આપને જવાબ આપું જરા. પ્લીઝ. હા, આપણી એજ્યુકેશન સિસ્ટમ પહેલેથી જ આ બાબતને ધ્યાન આપ્યું નથી. મેં કહ્યું એ કારણથી શરૂઆતના પહેલા પ્રશ્નમાં મેં કહ્યું કે પહેલેથી જ આપણે આને નિગ્લેક્ટ કર્યું છે અથવા તો એનાથી આગળ રહ્યા છીએ. ઓકે, પરિણામે એનઈપીની અંદર કોઈ આવી સ્પેસિફિક વાત નથી, પણ એનઈપીનો એક પહેલો ચેપ્ટર છે દેટ ઇઝ કોલ્ડ ECCE, અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન, ECCE. 3 વર્ષથી 6 વર્ષના બાળકો, આ 3 વર્ષથી 6 વર્ષના જે બાળકો છે એની સાથેની જે એક્ટિવિટી અત્યારના સિલેબસ એનું બની રહ્યું છે એમાં એના શરીરના ભાગોને ચિત્રોથી ઓળખે, સમજે એવું સ્થાન આવી રહ્યું છે. મારું અંગત રીતે આના રિસર્ચ પછી એવું માનવું છે કે ત્યાં અટકી નહીં શકાય. ઓન ધ કોન્ટ્રી એવું બનશે કે વેન યુ એક્સપ્લેન ધીસ મચ they need to understand more about it, the positive aspect of all this. એટલે એના માટે સિક્વન્શિયલ બધું આગળ વધવું જોઈએ. આપણે ખ્યાલ છે બીજા દેશોની અંદર આના રિસર્ચ સિલેબસ છે અને સિલેબસ પ્રમાણે ક્લાસ વાઇઝ અપગ્રેડેશન થાય છે. પરિણામે એવું પણ બને છે કે બીજા કન્ટ્રીઝની અંદર આવા યંગસ્ટર્સનું બિહેવિયર મેચ્યોર્ડ છે ઇન કેસ ઓફ સેક્સ. આપણે ત્યાં નથી, કારણ કે આપણે ત્યાં વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની એક્સપેરિમેન્ટેશનમાંથી પસાર થાય છે અને એક્સપેરિમેન્ટેશન છે એ સમાજને ડિસ્ટર્બ કરે છે. હું સાદી એક વાત કરું, હમણાં એક બહુ સરસ આપ વોટ્સઅપ ઉપર પણ જોતા હશો, એક સરસ એવો એક રીલ છે કે એક છોકરી જાય છે, પાછળ એક કોઈ રફિયન જેવો છોકરો છે અને ગીત ગાય છે, હાય आती क्या झंडाला 9 से 12 आती क्या झंडाला. तो वो लड़की पीछे घूम कर उसका हाथ चाल लेती ऐसे कि चल मैं आती हूँ. तो वो बोलता है नहीं नहीं नहीं, तो चल चल चल. तो कि मैं तो लड़की पटा रहा था. उसने कहा मैं तो पट गई, चल मेरे साथ. Then see the face of that male member. उसको मालूम ही नहीं है, उसको ही मालूम ही नहीं है कि मैं क्या कर रहा हूँ. छेड़ना है तो छेड़ना है, छोटा सा आनंद मिल गया, ठीक है. सच में कोई लड़की बोले कि चल मेरे साथ, तो क्या होगा आपका? दिस इज द इश्यू ऑफ द सोसाइटी आपका टुडे. पैनल डिस्कशन में जो पॉइंट्स और जो पेपर्स निकलेगा, यू आर गोइंग टू पब्लिश सेकंड बुक पार्ट 2. Also, actually, in a very interesting research when I did, I have asked the students for open box questions from all over Gujarat. More than 4,000 questions were not survey, their questions. And then it was divided into physical, that means analytical, emotional, psychological, familiar, and according to that the material has been prepared. सर ये बुक का प्राइस क्या है और इज इट डिजिटली अवेलेबल? 299. 299 और अमेज़ॉन पर अवेलेबल है. Is it Amazon पर available? इंग्लिश सो फार इंग्लिश और गुजराती में है. Both available.